નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 19 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ। તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં મિત્રો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે। અને એમ પણ મિત્રો, કરંટ અફેર્સ તો એવી વસ્તુ છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈશું તો એ ચોક્કસથી આપણા નોલેજમાં વધારો કરશે। માટે જ મિત્રો, જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। દર વર્ષે વિશ્વ ફોટોગ્રાફી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, તે દર વર્ષે ઉજવવામાં આવે છે 19 ઓગસ્ટના રોજ। 19 ઓગસ્ટ 1839ના રોજ ફ્રેન્ચ સરકારે ડેગ્યુરીયોટાઇપ પ્રક્રિયાની પેટર્ન ખરીદીને તેને દુનિયાને મફત ભેટ આપી હતી કે જે પ્રથમ વ્યવહારિક ફોટોગ્રાફી પ્રણાલી હતી। ડેગ્યુરીયોટાઇપ પ્રક્રિયાનો વિકાસ ફ્રેન્ચ કલાકાર લુઈ ડેન્ગ્યુરે દ્વારા કરવામાં આવી હતી। આ વર્ષની જો થીમની વાત કરીએ તો આજે વખતની થીમ 2026માં રખાઈ છે, તેનું નામ છે હોમ એટલે કે ઘર। પ્રથમ સત્તાવાર વૈશ્વિક ઓનલાઈન ગેલેરીનું આયોજન 19 ઓગસ્ટ 2010ના રોજ થયું હતું અને ભારતમાં આની શરૂઆતનો શ્રેય ફોટોગ્રાફી શિક્ષક ઓપી શર્માને જાય છે। ભારતનું પ્રથમ નેટ ઝીરો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે ભારતનું ફ્યુચર સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે ભારતનું પ્રથમ ફ્યુચર સિટી છે, તેનો વિકાસ થઈ રહ્યો છે અત્યારે તેલંગાનામાં। આ મહત્વાકાંક્ષી પરિયોજના તેલંગાના રાજ્યમાં હૈદરાબાદના દક્ષિણ ભાગમાં શ્રી સૈલમ અને નાગાર્જુન સાગર રાજમાર્ગોની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં વિકસાવવામાં આવી રહી છે। આ સ્માર્ટ સિટી લગભગ 30,000 એકરના વિશાળ ભૂભાગ પર ફેલાયેલી છે। જાન્યુઆરી 2026માં વિશ્વ આર્થિક મંચ દરમિયાન આ શહેરના વિકાસ માટે તેલંગાના સરકારે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE સાથે પણ ભાગીદારીની જાહેરાત કરી હતી। આને મિત્રો ચોથું શહેર એટલે કે ફોર્થ સિટી પણ કહેવામાં આવી રહ્યું છે, જેમાં AICT, ડેટા સેન્ટર, લાઈફ સાયન્સીસ હબ અને યંગ ઇન્ડિયા સ્કિલ યુનિવર્સિટી સામેલ હશે। આ પરિયોજના રાજ્યને વર્ષ 2047 સુધીમાં $3 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાના તેલંગાના રાઇઝિંગ વિઝનનો એક મુખ્ય ભાગ છે। કઈ રાજ્ય સરકારે ડિજિટલ ઓળખની માટે મહા આઈડી પહેલ શરૂ કરી છે? તો મિત્રો, આજે મહા આઈડી પહેલ છે તેને શરૂ કર્યું છે મહારાષ્ટ્રએ। શું છે આ મહા આઈડી પહેલ, તેના વિશે થોડું જોઈ લઈએ। તો મહારાષ્ટ્ર સરકારે એક નાગરિક એક મહા આઈડીની તર્જ પર રાજ્યના દરેક નાગરિકને એક સંકલિત ડિજિટલ ઓળખ આપવા માટે મહા આઈડી પહેલની જાહેરાત કરી છે। મિત્રો, આ કોઈ અલગથી ભૌતિક ઓળખપત્ર નથી, પરંતુ સીધો નાગરિકને આધાર કાર્ડ સાથે જોડાયેલી એક ડિજિટલ ઓળખ સંખ્યા છે। આનો ઉદ્દેશ્ય IT અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાગળની કામગીરીને ખત્મ કરીને ઘર બેઠા સરકારી યોજના, સબસિડી અને સેવાઓનો પારદર્શક લાભ અપાવવાનો છે। આના અમલીકરણ પછી નાગરિકોએ કોઈપણ સરકારી કામ જેવું કે ડોમિસાઇલ કઢાવવું, આવકનું પ્રમાણપત્ર કે રેશન કાર્ડ વગેરે સરકારી દસ્તાવેજો માટે વારંવાર ભૌતિક રીતે તમારા આ બધા ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરવા પડે। સાથે જ મિત્રો, આ ડિજિટલ ગવર્નન્સ પહેલનો સંચાલન રાજ્યનું જે મહાસારથી પોર્ટલ છે તેના માધ્યમથી કરવામાં આવશે। કયા રાજ્યના કૌશલ વિકાસ મિશને તાલીમ કેન્દ્રોની દેખરેખ માટે કૌશલ સંપર્ક QR કોડ સિસ્ટમ શરૂ કરી છે? તો મિત્રો, આજે કૌશલ સંપર્ક QR કોડ સિસ્ટમ છે તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે। ઉત્તર પ્રદેશ કૌશલ વિકાસ મિશન દ્વારા આ વ્યવસ્થાને સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 2026ના અવસર પર શરૂ કરવામાં આવી છે। તાલીમ કેન્દ્રોની વાસ્તવિક સ્થિતિ જાણવા, દેખરેખ રાખવા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે આને લાગુ કરવામાં આવ્યું છે। તાલીમ કેન્દ્રો પર લગાડેલા આ QR કોડને સ્કેન કરીને વિદ્યાર્થીઓ સીધા જ
જે મેન ડાયરેક્ટર હશે તેમને પોતાની ફરિયાદો, સૂચનો અને અનુભવોને શેર કરી શકે છે. આ ડિજિટલ વ્યવસ્થાની મદદથી જો કોઈ નકલી તાલીમ કેન્દ્ર હશે અથવા તો ખરાબ પ્રદર્શન કરનારું તાલીમ કેન્દ્ર હશે તેના પર રોક લાગી શકાશે. આ જ કાર્યક્રમ દરમિયાન યુપી સરકારે યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોફ્ટ સ્કિલ શીખવવા માટે નવા કરાર એટલે કે MOU પર પણ હસ્તાક્ષર કર્યા છે. ઓગસ્ટ 2026માં સાઉદી અરેબિયા અને કયા દેશે મળીને ડાયરેક્ટ ડેઝર્ટ ગ્રીન કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આજે ડાયરેક્ટ ડેઝર્ટ ગ્રીન કોરિડોર છે તે બનવાનું છે સાઉદી અરેબિયા અને ઓમાનની વચ્ચે. મિત્રો તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે સાઉદી અરેબિયા, આ છે ઓમાન અને આ જે રેડ લાઇન છે આ જ છે એ ડાયરેક્ટ ડેઝર્ટ ગ્રીન કોરિડોર. થોડું ડિટેલમાં જોઈએ તો આ વ્યૂહાત્મક કોરિડોર ઓમાન અને સાઉદી અરેબિયા દ્વારા દ્વિપક્ષીય લોજિસ્ટિક કરાર હેઠળ ઓગસ્ટ 2026માં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. આ કોરિડોર અરબ દ્વીપકલ્પનું સૌથી મોટું રણ રબ અલ ખલીની વચ્ચેથી થઈને આ હાઈવે આખો પસાર થવાનો છે. આ ઓમાનના અગ્રણી સોહર પોર્ટને સીધું જ સાઉદી અરેબિયાના પૂર્વી પ્રાંતમાં આવેલું સ્પાર્ક ઇનલેન્ડ ડ્રાય પોર્ટ સાથે જોડશે. આ સીધું જમીન માર્ગને શરૂ થવાથી બંને દેશો વચ્ચે માલ સામાનના પરિવહનનો જે સમય હતો એમાં 14થી લઈને 18 કલાક જેટલો ઘટાડો થઈ જશે. અને સાથે જ મિત્રો જે સરહદ પારનો જે વેપારનો ખર્ચ છે તે પણ ઘટશે. અને શરૂ કરવાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે જહાજો દ્વારા અત્યાર સુધી માલ સામાન લઈ જવાતું હતું તેમાં અત્યારે તમને ખ્યાલ જ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ કે જ્યાં અત્યારે ઈરાન અમેરિકાના યુદ્ધને કારણે અવારનવાર આ સ્ટેટ ઓફ હોર્મુઝને ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવે છે અને માટે જ આ જે દરિયાઈ ચેકપોસ્ટ છે તેને બાયપાસ કરીને એક સુરક્ષિત અને કાર્યક્ષમ વ્યાપારિક વિકલ્પ પૂરો પાડવાનો છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતના કયા રાજ્યોને ઇનોવેશન લીડિંગ શીર્ષક આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સનો રિપોર્ટ આવ્યો છે તેનામાં ઇનોવેશન લીડિંગમાં જે શીર્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે રાજ્ય છે તેલંગાણા. કયા દેશમાં UN મિશન હેઠળ 200થી પણ વધારે ભારતીય શાંતિ સૈનિકોને UL મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આજે યુએનનું શાંતિ મેડલ છે તે અપાયું છે દક્ષિણ સુડાનમાં. આ સન્માન સંયુક્ત રાષ્ટ્ર મિશન ઇન સાઉથ સુડાન હેઠળ ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ એનાયત કરવામાં આવ્યું છે. ઓગસ્ટ 2026માં દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં આયોજિત સમારોહમાં કુલ 210 ભારતીય શાંતિ સૈનિકોને આ મેડલ મળ્યા છે. સન્માનિત થનારી ટુકડીમાં 6 મહિલા કર્મચારી અને 7 સ્ટાફ અધિકારીઓ સામેલ છે. ભારતીય ટુકડીના કટોકટી, તબીબી કટોકટીની સ્થિતિઓ અને નાગરિકોની સુરક્ષા માટે જીવનરક્ષક અભિયાનોમાં દર્શાવેલા સાહસ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં ગણવેશધારી કર્મચારીને યોગદાન આપનારો બીજો સૌથી મોટો દેશ છે. વિશ્વ માનવતાવાદી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ માનવતાવાદી દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 19 ઓગસ્ટના રોજ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2008માં આ દિવસની ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેને પ્રથમ વખત 19 ઓગસ્ટ 2009ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ 19 ઓગસ્ટ 2003ના રોજ ઈરાકના બગદાદમાં સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય પર થયેલા બોમ્બ હુમલાની યાદમાં ઉજવવામાં આવે છે કે જેમાં યુએનના મુખ્ય માનવતાવાદી સર્જિયો વિએરા ડી મેલો અને બીજા 22 કર્મચારીઓ માર્યા ગયા હતા. આનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં માનવીય કટોકટીના સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્યોની મદદ કરનારા સ્વયંસેવકો અને કાર્યકર્તાઓનું સન્માન કરવાનો છે. આ વૈશ્વિક અભિયાનનું સંકલન સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના સંકલન માટેની કચેરી દ્વારા કરવામાં આવે છે અને આ વર્ષ એટલે કે 2026નું સત્તાવાર અભિયાન વિશ્વભરમાં કટોકટીગ્રસ્ત વિસ્તારોમાં માનવીય સહાય, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠને તાજેતરમાં કયા દેશની સેનાના જનરલનું માનદ પદ આપવામાં આવ્યું છે? તો મિત્રો આપણે જે ભારતીય સેનાના પ્રમુખ છે જનરલ ધીરજ શેઠ તેમને જે દેશે પોતાના જનરલ માનદનું પદ આપ્યું છે તે દેશ છે નેપાળ. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે
તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. કઈ રાજ્ય સરકારે ઓગસ્ટ 2026માં 8 નવા વહીવટી જિલ્લાઓ બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો જે નવા 8 જિલ્લા છે તે બનાવવાની જાહેરાત કરાઈ છે અસમ દ્વારા. સ્પેસએક્સે માત્ર કેટલી મિનિટના અંતરાલમાં 2 ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો એલન મસ્કની કંપની છે આ સ્પેસએક્સ, અને તેણે જે આ નવો રેકોર્ડ બનાવ્યો છે કે જેમાં 2 ફાલ્કન 9 રોકેટ લોન્ચ કર્યા છે અને આ બંને ફાલ્કન 9 રોકેટો જે લોન્ચ કર્યા હતા તેમની વચ્ચેનો સમય હતો માત્ર 38.5 મિનિટ. મિત્રો અગાઉનો જે આમનો સ્પેસએક્સનો જે રેકોર્ડ હતો એ હતો 65 મિનિટનો, જેને તોડીને હવે નવો રેકોર્ડ બનાવ્યો છે 38.5 મિનિટ. ભારતનું પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય છે તેને શરૂ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં આનું ઉદ્ઘાટન 16 ઓગસ્ટ 2026ના રોજ મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા કરવામાં આવ્યું. આમાં 14D સિનેમા થિયેટર, 360 ડિગ્રી ડોમ થિયેટર અને એક ડિજિટલ વર્ચ્યુઅલ જંગલ સફારી સામેલ છે. આ આધુનિક ટેકનોલોજી આધારિત પ્રાણી સંગ્રહાલયને સાર્વજનિક ખાનગી ભાગીદારી એટલે કે PPP મોડેલ હેઠળ લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ 14D થિયેટરમાં મોશન સીટ્સ, વિન્ડ બ્લાસ્ટ, વોટર સ્પ્રે, ધુમ્મસ, સુગંધ અને વાઇબ્રેશન જેવા 14 વિશેષ અસરો અનુભવી શકાશે. અને આનો ઉદ્દેશ્ય છે વાસ્તવિક પ્રાણીઓને પિંજરામાં પૂર્યા વગર અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા બાળકો અને પ્રવાસીઓમાં વન્યજીવ સંરક્ષણ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. ગુજરાતના કચ્છમાં આવેલા બન્ની ઘાસભૂમિમાં પુનઃ વનીકરણ અભિયાન હેઠળ કુલ કેટલા કાળિયાર એટલે કે બ્લેક બક છોડવામાં આવ્યા છે? તો મિત્રો આજે બન્ની ઘાસમાં પુનઃ વનીકરણ અભિયાન છે તેના હેઠળ કુલ 20 કાળિયાર છોડવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ છોડવામાં આવેલા 20 કાળિયારમાં 5 નર અને 15 માદા છે. આ રિવાઇન્ડિંગ કાર્યને ગુજરાત વન વિભાગે સ્વતંત્રતા દિવસના અવસર પર જામનગર સ્થિત અનંત અંબાણીનું જે વન તારા છે તેના વન્યજીવ કેન્દ્રના તકનીક સહયોગથી પૂરું કર્યું છે. આનો ઉદ્દેશ્ય બન્ની ઘાસના મેદાનોમાં મૂળ શાકાહારી જીવોની વસ્તીને ફરીથી સ્થાપિત કરવાનો અને પારિસ્થિતિક સંતુલનને મજબૂત કરવાનો છે. આ કેન્દ્ર સરકારનો એક મોટો કાર્યક્રમનો ભાગ છે કે જે હેઠળ બન્ની આસપાસના યોગ્ય વિસ્તારોમાં કુલ 500 કાળિયાર અને 100 ચિંકારાને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કાળિયારની જો વાત કરીએ તો કાળિયાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 1 હેઠળ સંરક્ષિત છે અને સાથે તે પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી પણ છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. ભીષણ દુષ્કાળ અને ગરમીના કારણે કયો દેશ તેનો એકમાત્ર ચેરનાવોડા પરમાણુ ઉર્જા પ્લાન્ટને બંધ કરી રહ્યો છે? તો મિત્રો આ જે દેશ છે કે જ્યાં ફક્ત એક જ પરમાણુ ઉર્જા પ્લાન્ટ હતો અને તેને પણ હવે આ ભીષણ દુષ્કાળ અને ગરમીના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે, અને આ દેશ છે રોમાનિયા. વસ્તી ગણતરી 2027ના વસ્તી ગણતરીનો જે બીજો તબક્કો છે તેમાં કુલ કેટલા પ્રશ્નો સૂચિત કરવામાં આવ્યા છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે વસ્તી ગણતરી જે 2 તબક્કામાં થવાની છે અને એમાં જે બીજો તબક્કો શરૂ થવાનો છે ફેબ્રુઆરી 2027માં, તેમાં જે પ્રશ્નોની સંખ્યા નક્કી કરાઈ છે તે છે 40. સાથે જ મિત્રો
10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો, કારણ કે મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ મિત્રો તમને વસ્તી ગણતરીને લઈને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ક્લાસ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી રિવિઝન કરવામાં આવશે અને સાથે તમને એમાંથી ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછવામાં આવશે. મિત્રો ગઈકાલના વિડીયોમાં ક્યાંક કોઈક એડિટિંગ એરરના લીધે જે આપણો જે સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝન અને ક્લાસરૂમ ક્વેશ્ચનનો જે પોર્શન હતો એ કટ થઈ ગયો હતો, પરંતુ આપણે એક સબસ્ક્રાઈબર ખૂબ જ એક્ટિવ એવા નિકિતાબા વાઘેલાએ કોમેન્ટમાં જણાવ્યું કે સાહેબ આજે આપણે સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝન અને ક્લાસરૂમ ક્વેશ્ચનવાળો ટોપિક મિસ થઈ ગયો છે. તો તરત આપણે એને અપડેટ કરીને સાંજે ફરીથી નવો વિડીયો મૂકી દીધો હતો. તો જેમણે ગઈકાલે સાંજે 5 વાગ્યા પહેલાં જો વિડીયો જોઈ લીધો હોય તો તેઓ એ વિડીયો ફરીથી જોઈ શકે છે, જેમાં આપણે અપડેટેડ વિડીયો મૂકી દીધો છે, જેમાં આપણે સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝન અને ક્લાસરૂમ ક્વેશ્ચન એમાં એડ કર્યા છે. તો મિત્રો નિકિતાબા આપને પણ ધન્યવાદ. અને મિત્રો તમને તમામ મિત્રોને કહું કે તમને પણ આવું કોઈ પણ જણાય તમારા પ્રતિભાવ આવું કોમેન્ટમાં જણાવો, જેથી ખબર પડે કે તમે કેટલી એક્ટિવલી તૈયારી કરી રહ્યા છો. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ હિલિયમ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હિલિયમ દિવસ છે તે ઉજવવામાં આવે છે 18 ઓગસ્ટના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આ જે હિલિયમ છે એ પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત સારણીના કયા સમૂહમાં આવેલું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારતે કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો મિત્રો આ લક્ષ્ય નક્કી કરાયું છે 2047. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરવા માટે સંસદમાં એક અધિનિયમ એટલે કે એક્ટ પસાર કરાયો છે. તો એ અધિનિયમ એટલે કે એક્ટનું નામ શું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારતીય ટપાલ વિભાગે પહેલીવાર કયા સ્થળે ડ્રોન આધારિત રાષ્ટ્રીય ધ્વજની સફળ ડિલિવરી કરી છે? તો આ ડિલિવરી થઈ છે હિમાચલ પ્રદેશના મંડીમાં. ઓગસ્ટ 2026માં ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં કયા 140 વર્ષ જૂના ડેમને વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન સ્ટ્રક્ચરનો દરજ્જો મળ્યો છે? તો આ જે વર્લ્ડ ઇરિગેશન સ્ટ્રક્ચર છે જેને હેરિટેજ દરજ્જો મળ્યો છે તે છે પરીક્ષા ડેમ. વર્ષ 2026માં પ્રથમ વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આ થવાનું છે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં. ઓગસ્ટ 2026માં કયા દેશનો પૂર્વ ક્ષેત્ર હાઇફેન્સના જંગલોમાં ભીષણ આગ લાગી છે? તો આ હાઇફેન્સના જંગલો આવેલી છે બેલ્જિયમમાં, કે જેમાં ભીષણ આગ લાગી છે. કયા પડોશી દેશના વડાપ્રધાન તારિક રહેમાને તાજેતરમાં ભારતની યાત્રા રદ કરી છે? તો તારિક રહેમાન છે બાંગ્લાદેશના વડાપ્રધાન. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના નેતૃત્વમાં બ્રિક્સ આઈસીટી ટ્રેક્સની બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે? તો આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે પુણેમાં. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોએ 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો 2026માં ઇસરો ઉજવ્યો પોતાનો 57મો સ્થાપના દિવસ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો ઇસરોએ જે પોતાનો પહેલો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો સોવિયત સંઘની મદદથી, જેનું નામ હતું આર્યભટ્ટ, તો તેને કઈ તારીખે અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો છે? આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તમારે એ મને તારીખ જણાવવાની છે પૂરેપૂરી, DDMMYYY, બરાબર, એટલે કે તારીખ, મહિનો અને વર્ષ. ઓગસ્ટ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને યોજનાને લાગુ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે પશ્ચિમ બંગાળ દ્વારા. પશ્ચિમ બંગાળ સરકારે ઓગસ્ટ 2026માં કન્યાશ્રી યોજનાનું નામ બદલીને શું રાખ્યું છે? તો આ નવું નામ છે કન્યા રત્ન યોજના. યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે કમિશન મેળવનાર પ્રથમ શીખ કોણ બન્યા છે? તો આ બન્યા છે અર્શદીપસિંહ ડાંગ. ઓગસ્ટ 2026માં જમ્મુ કાશ્મીરમાં કઈ બહુપ્રતિષ્ઠિત ટનલને સામાન્ય લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવી છે? તો આ સુરંગનું નામ છે સુંગલ ટનલ. વડાપ્રધાન મોદી દ્વારા ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રસ્તુત કરવામાં આવેલી 7 સ્તરીય વ્યૂહાત્મક રૂપરેખાનું નામ શું છે? તો આ રૂપરેખાનું નામ રખાયું છે સપ્તધારા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કોણે સતત બીજી વખત ઈ સ્પોર્ટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આને જીતી લીધો છે મેગ્નસ કાર્લસને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે,
તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો, આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે, શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે કેળવણી નિરીક્ષક, એચટાટ, ટેટ, ટાટ, ડીપીઓ, ટીપીઓ, સીઆરસી, બીઆરસી, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે, જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે, તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો, આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને બીજા દિવસના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્ન જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવ્યા છે, તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે પલકા ચૌધરી, રોહિત પટેલ અને ઇલાબેન ગામિત. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ: ભારતનું પ્રથમ વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? કઈ રાજ્ય સરકારે ડિજિટલ ઓળખ માટે મહા આઈડી પહેલ શરૂ કરી છે? અને આજનો છેલ્લો સવાલ: ઓગસ્ટ 2026માં સાઉદી અરેબિયા અને કયા દેશે મળીને ડાયરેક્ટ ડેઝર્ટ ગ્રીન કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં જ પડવાની, પણ એ સિવાય પણ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે જો આ ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈશું તો એ આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરવાનું જ છે. અને માટે જ મિત્રો, આખા દિવસમાં ક્યાંક ને ક્યાંક તમારો એવો થોડો ઘણો ટાઈમ વેસ્ટ થતો જ હશે. નકામી રીલ્સ જોવામાં કે એવા કંઈમાં જો ટાઈમ બગાડતા હોય તો બેટર છે કે આ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તમે આપતા થઈ જાઓ. મિત્રો, આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ તમારી જીવનમાં એક મોટી સફળતા લઈ આવશે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ બધું જ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.